બીસીએના સેક્રેટરી વિવાદમાં આજે ચેરિટી કમિશનરમાં સુનાવણી હાથ ધરાઈ હતી। બીસીએમાં સેક્રેટરી વિવાદ ચેરિટી કમિશનર કચેરીમાં પહોંચ્યો હતો। સેક્રેટરી પદે ચૂંટાયેલા સંજય પટેલને હોદ્દા પરથી હટાવ્યા બાદ અન્ય સેક્રેટરી અંશુમન ગાયકવાડે રાજીનામું આપ્યું હતું। આમ બંને સેક્રેટરીના પદ ખાલી હતા, એટલે બીસીએ અમર પેટીવાલા તથા સ્નેહલ પરીખને સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા, જે સામે સમરજીતસિંહ ગાયકવાડ જૂથ ચેરિટી કમિશનર કચેરી ગયા હતા, જ્યાં આજ રોજ સુનાવણી હાથ ધરાઈ હતી। સમરજીતસિંહ ગાયકવાડ જૂથ તરફે દેવેશ પટેલ તથા ચિરાયુ અમીન જૂથ તરફથી શૈલેષ પટેલે દલીલો કરી હતી। આજની સુનાવણીમાં સમરજીતસિંહ ગાયકવાડ પણ ખાસ હાજર રહ્યા હતા। જો કે આગામી સુનાવણી 21મીના રોજ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે। એમાં તો બરોડા ક્રિકેટ એસોસિએશન જે હતું ને એના તરફે કોણે એપિયર થાય એના માટેની તકરાર હતી। એમાં અમે એવું કહ્યું કે ભાઈ આ લોકોની ટર્મ પૂરી થઈ ગઈ છે 2015 એ 15/12/2015માં પૂરી થઈ ગઈ છે 2 વર્ષની ટર્મ, એટલે હવે કોઈ હોદ્દેદાર રહેતું નથી, એટલે અમે પ્રમુખ તરીકે ચાલુ છીએ, એટલે અમે પ્રમુખ તરીકે એપિયર થઈએ છીએ એવું સમરજીત તરફે અમે આર્ગ્યુમેન્ટ કર્યા। હા, આર્ગ્યુમેન્ટ ચાલુ છે, હજુ મિસ્ટર શિંદેના આર્ગ્યુમેન્ટ ચાલશે, એ પછી પૂરું થશે। બરોડા ક્રિકેટ એસોસિએશનના દૂર કરાયેલા પ્રમુખ શ્રી સમરજીતસિંહ ગાયકવાડે પોતાના એડવોકેટ શ્રી દેવેશ પટેલ મારફતે કેસ નંબર 27/2016નો દાખલ કરેલો હતો। એવા કામમાં એમને કોઈ મને હુકમ આપવામાં આવેલો નથી અને હવે પછી એની સુનાવણી માટે મુદત આપવામાં આવેલી છે, એટલે એ કામમાં તેઓને મને હુકમ મેળવવાની સફળતા ના મળી, એટલે એક બીજા અરજદારને ઊભા કરીને એમને એક નવી અરજી કરાવડાવી અને એ નવી અરજીના કામે પોતાને સામાવાળા નંબર 2 તરીકે દર્શાવ્યા અને સામાવાળા નંબર 1 તરીકે બરોડા ક્રિકેટ એસોસિએશનને દર્શાવ્યા। અને હવે એમની એવી માગણી છે કે બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે માત્ર સમરજીતસિંહ ગાયકવાડ અને સમરજીતસિંહ ગાયકવાડ સિવાય બરોડા ક્રિકેટ એસોસિએશનને કોઈ પણ રિપ્રેઝેન્ટ કરી શકે નહીં, એ મુજબની એમની રજૂઆત છે અને એ મુદ્દા બાબતે આજે હિયરિંગ થયું છે। હવે ફર્ધર હિયરિંગ 21 તારીખે રાખવામાં આવેલું।